ગુજરાત વાસીઓ આવનારી 3 કલાક માટે થઈ જજો તૈયાર। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મોન્થા નામનું વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ખાસ કરીને ભુવનેશ્વરના વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું મિની વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે। આમ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બીજું મિની વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે હવે પછી ગુજરાતમાં ભયંકર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી તુફાન વંટોળ સાથે મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં આવનારી 3 કલાકમાં રીતસરના વાદળો ફાટતા જોવા મળી શકે છે। અનેક વિસ્તારોમાં ઘોડાપૂર આવતું હોય તેમ ભર શિયાળા દરમિયાન હવે ફરી એકવાર વરસાદ ગુજરાતની અંદર રીતસરનો ચોતરા કાઢતો જોવા મળવાનો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની તીવ્ર અસરોને લઈને હવે વાવાઝોડાની ભયંકર ઘાત ગુજરાતના વિસ્તારોમાં રીતસરની તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે। ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાની અંદર પૂર આવ્યું હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ 152 તાલુકામાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જેમાં પણ સૌથી વધારે ભાવનગરની અંદર મહુવાના વિસ્તારમાં રીતસરનું વાદળ ફાટ્યું હોય તેમ 8.5 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી અને અનેક ગાડીઓ અને મકાનો પાણીમાં તણાતા હોય તેવા તોફાની દ્રશ્ય અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। જેમ જેમ સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહી છે, તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનાર 3 થી લઈને 5 દિવસ સુધી હજી પણ વરસાદનો આ તોફાનીને નવો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢતો જોવા મળવાનો છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલા મોન્થા નામના વાવાઝોડાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 7 દિવસ સુધી સતત વાતાવરણ બદલાતું જોવા મળી શકે છે। તમે લાઈવ પણ અત્યારે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો। બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમની ગતિઓ આગળ વધી રહી છે તેમ તેમ હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં મંડરાતા જોવા મળી રહ્યા છે। વાદળોની વચ્ચે હવે વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અલંગ ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, અમરેલી, જુનાગઢ, ઉનાના ક્ષેત્રથી મહુવા, ગીર સોમનાથના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારથી ખંભાત, આમોદના ક્ષેત્રથી વડોદરા, ભરૂચના વિસ્તારથી રાજપીપળાના ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારા, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ લંબાયેલું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડાની ભયંકર ઘાત અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈને ભયંકર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં અત્યારે વાવાઝોડું ત્રાટકતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ પણ જોઈ શકો છો। અરબી સમુદ્રના દરિયામાંથી મિની વાવાઝોડાની અસર ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની ભયંકર અસરોને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં
ભારે વરસાદ વરસવાનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં પણ અત્યારે ખાસ કરીને જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, જસદણ, અમરેલીના વિસ્તારમાં લાઈવ સિસ્ટમની અપડેટને જોતા આ વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તેમ લાઈવ સિસ્ટમનું સંક્રમણ આ સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, વિરમગામ, રાધનપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા, અહેમદાબાદના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તાર ઉપર પણ વાદળો ફાટતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર તોફાને ચડ્યા હોય તેમ આજથી લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ ભારેથી અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાતો હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ત્રાટકતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી વાવાઝોડા આગળ વધતા હોવાને લઈને યુસી એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાના ઘેરાવા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મોન્થા નામના વાવાઝોડાને લઈને બંગાળની ખાડીમાં 100 કિલોમીટરથી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે આ વાવાઝોડું દરિયામાંથી હવે જમીન તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે બે વાવાઝોડા, જેમાં એક વાવાઝોડું બંગાળની ખાડીમાં, બીજું વાવાઝોડું અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડાને મોન્થા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ. હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી ગુજરાત માટે આપવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતમાં હેવી રેનફોલ થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરની વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે અને આજ રોજ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ફાટીને તૂટી પડતા હોય તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદનું કેવા પ્રકારનું દબાણ જોવા મળશે જેને લઈને 2 પ્રકારના એલર્ટ, જેમાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિસ્ટમની વધી રહેલી અસરને ધ્યાનમાં રાખતા આવનારી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સતત માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતની અંદર હવે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળવાના છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે હવે પછી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો. આજ રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ અરબી સમુદ્રના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લામાં વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાતની અંદર મંડરાતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે ગુજરાતના બાકીના ક્ષેત્ર, જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટના ક્ષેત્રથી જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં હવે પછી મેઘ તાંડવ વરસતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શક્યા છે. કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદનું દબાણ વધી રહ્યું છે. મહીસાગર, ખેડા, અહેમદાબાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના ક્ષેત્રની અંદર પણ અત્યારે વરસાદ તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં
આવનારી 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. દરિયામાંથી નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકીને તબાહી મચાવતી હોય તેમ ગુજરાતમાં હવે જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી શકે છે. વાસીઓ જાણી લેજો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર 152 તાલુકાની અંદર માવઠું અને કમોસમી વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં પણ સૌથી વધુ ભાવનગરની અંદર મહુવાની અંદર 8.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર ભયંકર પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે જેની આપણે સંપૂર્ણ વિગત મેળવીએ તો અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમને લઈને ગુજરાતની અંદર શિયાળાની અંદર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યની અંદર 152 તાલુકામાં જળબંબાકાર વરસાદ નોંધાઈ આવ્યો છે. જેમાં 21 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જે પૈકી 9 તાલુકા તો એવા રહ્યા છે જેમાં 2 થી લઈને 7.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ મહુવાની અંદર 8.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. શિહોરની અંદર 5 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. પાલીતાણાની અંદર 3 ઇંચ, ભાવનગર શહેરી વિસ્તારની અંદર પણ 2.83 ઇંચ, જેસરની અંદર 2.5 ઇંચ, ઉમરાની અંદર 2.13, તળાજાની અંદર 1.89 એટલે કે 2 ઇંચ, વલભીપુરની અંદર 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. તાપીની અંદર સોનગઢની અંદર પણ 4 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. સુરતની અંદર ઉમરપાડાની અંદર 3.5 ઇંચ, સુરતની અંદર 2 ઇંચ, ઓલપાડની અંદર 1.3 ઇંચ ખાબકતા અનેક જગ્યાઓ પર લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવી રહ્યો છે. આમ ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. વાસીઓ, મોન્થા વાવાઝોડાને લઈને ફરી એકવાર થઈ જજો તૈયાર. બંગાળની ખાડીના દરિયામાં નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને આ નવા વાવાઝોડાનું નામ હવે મોન્થા વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, મોન્થા વાવાઝોડું તબાહી મચાવશે. આગામી 48 કલાકની અંદર 3 રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ મોન્થા વાવાઝોડાને લઈને તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જે આગામી 48 કલાકમાં તીવ્ર બનીને ચક્રવાત મોન્થાની અંદર પરિવર્તિત થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ચક્રવાતના કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની તીવ્ર સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય સેના, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે NDMM અને સંબંધિત રાજ્યની સરકારો હવે ખાસ ચેતવણી આપી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં મોન્થા નામનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવન સાથે મેઘતાંડવ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું 28 ઓક્ટોબર સવાર સુધીની અંદર તીવ્ર ચક્રવાતની અંદર રૂપાંતરિત થઈને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીની અંદર મોન્થા ચક્રવાતની ગંભીર સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર રચાયેલું દબાણ આગામી 48 કલાકમાં તીવ્ર બનીને મોન્થા નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. થાઈલેન્ડ દ્વારા આ ચક્રવાતને મોન્થા નામ આપવામાં આવી રહ્યું છે. તો લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવનો ફૂંકાશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવનો ફૂંકાવાની શક્યતા બંગાળની ખાડીના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે. આ ચક્રવાતની સીધી અસર દરિયાઈ કાંઠાના રાજ્યો પર થવાની સંભાવના છે. ભારતીય સેના અને વહીવટ તંત્ર હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો, દરિયામાંથી આ વાવાઝોડું ધીમે ધીમે
અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાની અંદર ભયંકર હલચલ વધી રહી છે. તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે. 5 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા અત્યારે ગુજરાતના દરિયાની અંદર ઉછળતા હોય તેવા પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધી રહી છે. ચક્રવાતનું સંભવિત ટકરામણ અને આંધ્રપ્રદેશ ઉપર સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. IMD ના અનુમાન મુજબ ચક્રવાત મોન્થા 28 ઓક્ટોબરની સવાર સુધીની અંદર તીવ્ર ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર ફેરવાઈ શકે છે અને આ વાવાઝોડું મંગળવાર સુધીની અંદર કાકીનાડા નજીક મચ્છલપટ્ટનમ વિસ્તાર અને કલિંગપટ્ટમના આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે. હાલની અંદર ચેન્નઈથી આશરે 850-700 કિલોમીટર થી લઈને 780 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વની અંદર આ સ્થિત વાવાઝોડું જોવા મળી રહ્યું છે. આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળે લોકો અને માછીમારોને તાત્કાલિક દરિયાથી દૂર રહેવા માટે અને દરિયો ન ખેડવા જવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોની અંદર ભારે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી. ચક્રવાત મોન્થાને લઈને અનેક રાજ્યોની અંદર ભારે વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આંધ્રપ્રદેશની અંદર 27 અને 28 ઓક્ટોબરના રોજ રાયલસીમા ક્ષેત્રની અંદર 240 મીમીથી વધુનો વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળની અંદર 28 થી 31 ઓક્ટોબર દરમિયાન ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશાની અંદર તમામ વિસ્તારની અંદર 30 જિલ્લાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને IMD દ્વારા અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તામિલનાડુ અને પોંડુચેરીની અંદર આગામી 24 કલાકમાં દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદ થવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે અને દરિયો ન ખેડવા જવા માટે માછીમારોને સલાહ આપવામાં આવી રહી છે. કર્ણાટક અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને ગુજરાતની અંદર નારંગી એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે સંભવિત વાવાઝોડાનો રૂટ જોઈ શકો છો. દરિયામાંથી આગળ વધતું આ મોન્થા નામનું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારમાંથી સિસ્ટમનું જોર હવે અનેક વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અને માવઠું અત્યારે ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે.